શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષા દ્વારા જૂનાગઢ જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 ની જોગવાઈ મુજબ 6 થી 14 વર્ષની વય જૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે। જે બાળકો ક્યારેય પણ શાળાએ ગયેલા નથી કે અધવચ્ચેથી શાળા છોડી દીધેલ છે તેવા બાળકોનું નજીકની શાળામાં વય કક્ષા મુજબ ક્ષમતા સિદ્ધ થાય તે માટે નિશ્ચિત સમયગાળા માટે સ્પેશિયલ ટ્રેનિંગ મેળવવાનો અધિકાર છે। આ અંતર્ગત જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન અને રાહબરી હેઠળ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં શાળા બહારના બાળકોને શોધીને શાળામાં દાખલ કરાવવા માટેની આ ખાસ સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જૂનાગઢ જિલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત જુદા જુદા કારણોથી શાળા બહાર રહેતા 6 થી 18 વર્ષની વય જૂથના બાળકો અને જેઓ પોતાનું ધોરણ 1 થી 12 નું શિક્ષણ પૂરું કરી શક્યા નથી તેવા શાળા બહારના દિવ્યાંગ સહિતના તમામ બાળકોને શોધવા માટેનો સર્વે કરી ઓળખ, નામાંકન, મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરીના ભાગરૂપે નવેમ્બર 2025 દરમિયાન સર્વે હાથ ધરવામાં આવશે। આ સર્વેમાં શાળા વ્યવસ્થાપન સમિતિ, બાળ મિત્રો, સ્વૈચ્છિક સંગઠનો, કોલેજો, એનએસએસ, એનસીસી અને અન્ય સરકારી વિભાગો પણ જોડાશે। જૂનાગઢ જિલ્લાના શહેરી વિસ્તારોમાં ખાસ કરીને અર્બન, સ્લમ, પછાત એરિયામાં ફોકસ કરવામાં આવશે। તેમજ રિમાન્ડ હોમ, નારી સંરક્ષણ ગૃહ, સ્વૈચ્છિક સંસ્થાના વર્ગોમાં આવરી લીધેલા બાળકો, ઝૂંપડપટ્ટી વિસ્તાર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સિનેમા ઘરોની આસપાસના વિસ્તાર, ધાર્મિક સ્થળો, કન્સ્ટ્રક્શન સાઇટ, કોઈ પણ પ્રકારની મજૂરી માટે આવેલા પરિવારો વસતા હોય તેમના બાળકો, ગ્રામ્ય વિસ્તારોમાં દરિયા કિનારા વિસ્તાર, જંગલના અંતરિયાળ નેસ વિસ્તાર, અગરિયા વિસ્તાર વગેરે વિસ્તારના તમામ બાળકોને આ સર્વે પ્રક્રિયામાં આવરી લેવામાં આવશે। આ બાબતે જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આપની આસપાસ ઉપરોક્ત વિસ્તારો પૈકીના કોઈ પણ વિસ્તારોમાં 6 થી 18 વર્ષની વય જૂથના ક્યારેય પણ શાળાએ ના ગયેલા હોય અથવા તો કોઈ કારણોસર અધવચ્ચેથી શાળા છોડી દીધેલી હોય, દિવ્યાંગ સહિતના તમામ શાળા બહારના બાળકો કે જેઓ કોઈ પણ કારણોસર શાળાએ જઈ શકેલા નથી તે બાબતની આપણે જાણ થાય તો નજીકની સરકારી પ્રાથમિક શાળા અથવા તો આપના તાલુકાના બીઆરસી ભવનમાં સંપર્ક કરી જાણ કરવા અનુરોધ કરવામાં આવે છે।